જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને અત્યારે સવારના 7 વાગી ગયા છે અને આપણે આજે જવાનું છે જવું વાઢવા. જો સુરજ દાદા પણ ઉગી રહ્યા છે અને આપણે આજે જવું વાઢવા જવાનું છે ને આપણે વહેલા 4 વાગે ઉઠી ગયા હતા ને આપણે ઘરનું બધું જ કામકાજ કરી નાખ્યું છે. શાક રોટલા, છાશ ફેરવાનું, માલ ઢોર દોવાનું અને બધું કામ થઈ ગયું છે અને આપણે હવે જવાનું છે જવું વાઢવા. આપણે માણસો બોલાવ્યા હતા પણ માણસો મળ્યા નથી, તો મારા ભાઈ ને મારા ભાભીઓને બધા વાઢવા આવે છે. તો આજે બન્યા રહેજો વિડીયોમાં. જવું વાઢવાનું શરૂ કરી દઈએ આપણે. જો સૂર્યનારાયણ પણ મસ્ત ઉગી રહ્યા છે અને મસ્ત નજારો છે વાડીનો. આંકડાના ફૂલ પણ મસ્ત ખીલેલા છે, સફેદ આંકડો. તો હવે જાય આપણે બીજી વાડી છે ત્યાં જવું વાઢવા. તો જો અમે હવે ખેતર પહોંચી ગયા છે ને જો આપણે આ બાજુ ઘઉં બધાય ઊભા છે ને આપણે જો મહેમાન અમારે પહેલાં આવી ગયા હતા ને જો આટલા હરિયા વાટી નાખ્યા છે અમારા ભાઈની ને. અને જાનવીને પપ્પાએ જો વાંહે ચાલુ કર્યું છે વાઢવાનું. અને સુરત દાદા જો આટલા ચડી ગયા ને આપણે પગી ગયા ને હવે ચાલુ કરી દઈ. બધા જવું આડા પડી ગયા છે એટલે વાઢવાના છે, નક તો આપણે આમાં તો ઘઉંમાં તો કટર મુકાવાનું છે. મેં તો હજી ચાલુ કર્યું નથી. જો અમારા ભાઈની એટલા હરિયા પોગાડી દીધા, અમારે પહેલાં આવી ગયા હતા. તો આપણે હવે જો આ એક એક બે બે હરિયા પોગાડી દીધા છે અને આ બધા જો ચા પાણી પીવા બેસી ગયા છે. જાનવી બેન ને પારસભાઈ આવ્યા હતા ચા દેવા, તો બધા ચા પી લઈ અને પાછા એક એક હરિયા વાઢી લઈ પછી જઈશું આપણે શિરામણ કરવા. થાકી નથી રહ્યા ને? થાકે બાકે નહીં કા કુમકુમ? આપણે મારા દેરની વરિયાળી જો વરિયાળી મસ્ત છે. હવે આમાં વરિયાળી આવવા માંડી છે અને એક આમ બીજું પડવું વરિયાળીનું છે અને આમાં પણ વરિયાળી છે. અને આ બાજુ સરગવો અને એમાં આપણે ઝીંઝવો ઘાસ છે. જો બધા પોરો ખાવા બેસી ગયા છે ને હવે પાછું વાઢવાનું શરૂ કરશું. આપણે આ બાજુ 2 હરિયા વાટ્યા છે અને આમ 3-4 વાટ્યા છે. તો આપણે 11 વાગી ગયા છે ને જો આપણે ઠેસર આવી ગયું છે ઘઉં વાઢવા. તો આપણે આટલા ઘઉં વાટ્યા છે અને આ બાજુ જે બાકી એક આંટો વેળ્યું છે, પણ આ લગભગ 10 મિનિટમાં તો બધા ઘઉં વાટી નાખશે. આપણે આમાંય તે ઠેસર જ મુકાવાનું હતું પણ આડા પડી ગયા હતા, એના કારણે આપણે વાઢવા પડ્યા છે. આ તો 10-15 મિનિટમાં બધા વાટી નાખશે. જો હવે લારીમાં ખલ્લે છે. 10-15 મિનિટમાં તો ઘરનું કામ પારે પડી ગયું. લારીમાં નાખી દીધું. કેટલા થયા છે એ જોઈએ આપણે જોઈને. હવે 2 વીઘાના જ હતા એટલે આપણે એટલા થયા હોય. તો આપણે બપોરનો 1 વાગી ગયો છે ને જો આપણે ઘઉં ઘરે આવી ગયા છે અને આપણે જે આ ધાર કરવાનું હલર આવી ગયું છે ને આપણે હવે ઘઉંની ધાર કરવાની છે. તો આમાં કાંકરા ને પૂતળા ને એ બધું હોય એ છૂટું પડી જાય તો પછી આપણે દહીણું કરવા ટાણે વાંધો ન આવે. તો આપણે ધાર કરવાની છે હવે. તો હવે ચાલુ કરી દઈએ ધાર કરવાનું. તો આપણે જો હવે ધાર કરવાનું શરૂ કરી દીધું છે. આમાં આપણે ચોખા ઘઉં આવે છે, આ બીજા બકડિયામાં છે એ આપણે પાતા ઓરવાના થશે. આમ છેલ્લે ઝીણા ઘઉં નીકળે.
પાછી કોતરી પછી ઉડી જાય. કોઈને પાછું દહીણું કરાવવું હોય તો કહેજો. વૃંદાવન તો ભાઈ આવી જાય છે. આપણે તો જો હવે કરી નાખીએ પછી આપણે દહીણું કરવા ટાણે આમાં વાંધો ન આવે. તો હવે સાંજના 6 વાગી ગયા છે, 6:30, અને આપણે માલ દોવાનો ટાઈમ થઈ ગયો છે. ખાણદાણ તૈયાર કરીને મૂકી દીધા છે અને આપણી ભેંસ જો વાટ જોઈ રહી છે. અને આપણે નંદની માતાનું પછી પણ મિલ્કિંગ કરવાનું છે. અને આપણે જો આ રજકો ને આ જુવારના ભારા ને એવું બધું વાટીને લઈ આવ્યા છે. અને હવે આને આપણે દોવાની છે. અને આપણે જે ઘઉંની ધાર કરતા હતા એ આપણે 3 વાગ્યે બધું કામકાજ પતી રહ્યું હતું. ને પછી આપણે ઘડી બગડી આરામ કરીને આપણે માલઢોરનું કામકાજ કર્યું અને હવે દોવાના છે. તો આજનો વિડીયો મેં અહીંયા પૂરો કરીશી. તો મળીશું હવે એક નવા વિડીયોમાં. તો ત્યાં સુધી મારા સૌને રામ રામ.